એ ગોરી રહી ગઈ અધૂરી ઓળખાણ, મેં તો દઈ દીધા દલડાના દાન. એ મારે કરવી તે, એ મારે કરવી તે દલડાની વાત, મેં તો દઈ દીધા દલડાના દાન. હાલો ફ્રેન્ડ, જય માતાજી. હું છું આપનો બહાદુર ઠાકોર અને આજે આ બહાદુર ઠાકોર ઓફિશિયલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. કારણ કે આજે જગદીશ ઠાકોરને યાદ કરવા છે અને ઘણા બધા મારા ભાઈબંધો કહેતા હોય છે કે ભાઈ બહાદુરભાઈ જગા ઠાકોરના ડાયલોગ બોલો છો અને જગદીશ ઠાકોરના ઘણા બધા એવા ડાયલોગ તો બોલતા હોય છો અને અમને પણ બહુ જ ગમતા હોય છે. ત્યારે આજે આપણે મિત્રો બોલવા હોય ડાયલોગ. અને હા મિત્રો, બીજી વાત કરું ને કે મેં કોઈની શ્રદ્ધાંજલિ ગાતા મને નહોતું આવડતું, કે શ્રદ્ધાંજલિ ગાતા કોઈ નહોતું આવડતું. જ્યારે જગદીશ ઠાકોરની મેં શ્રદ્ધાંજલિ એક અંદરથી મેં દર્દ ભરી જ્યારે ગાઈને જે લોકોને ગમી છે, ત્યારથી મેં એક શરૂઆત કરી છે કે ગમે ત્યાં જ્યાં ઘટના બની છે ત્યાં હું શ્રદ્ધાંજલિ ગાતો હોઉં છું. બધાને ખબર છે અને ઘણા બધા મારા વિડીયા ચાલ્યા છે, 6 લાખ ચાલ્યા છે. તો બધાનો સપોર્ટ હોય અને મિત્રો અંદરથી જ્યારે મને એવો વિચાર છે કે હું જે શ્રદ્ધાંજલિ ગાતો હોઉં છું ને, જે લોકોને આંખોમાંથી પણ આંસુ આવી જતા હોય છે અને ઘણા બધા મેં મારા ભાઈઓ હોય કે મારા કુટુંબ જે મને ગૌરાવતા હોય છે, કોઈ બી મારા ભાઈબંધો, તો બહાદુરભાઈ આ એક શ્રદ્ધાંજલિ ગાડી હું પણ ગાતો હોઉં છું. મારા ભાઈબંધો કહેતા હોય છે કે બહાદુરભાઈ એક શ્રદ્ધાંજલિ ગીત ગાજો, તો હું 100% ગાતો હોઉં છું. એ બધું તમારા બધાનો સપોર્ટ હોય અને જ્યારે મેં શરૂઆત કરી હોય તો જગદીશ ઠાકોરના યાદ કરી અને એ ગાઈ હતી અને એ શ્રદ્ધાંજલિ આ વિડીયાની અંદર મારે ગાવી હોય તો કેવી રીતે ગવાય? તમે ચાલ્યા ગયા દૂર, તમે ચાલ્યા ગયા દૂર, અમને દુઃખ છે ભરપૂર, તમારા ફોટામાં મુખ મલકાય છે, અમને જગદીશ ઠાકોરની યાદ આવે છે કે તમે ચાલ્યા ગયા દૂર, અમને દુઃખ છે ભરપૂર, તમારા ફોટામાં મુખ મલકાય છે, અમને જગા ઠાકોરની યાદ આવે છે. તો મિત્રો આટલું જ હતું વિડીયોની અંદર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. પણ શ્રદ્ધાંજલિ મેં શરૂઆત કરી હોય ને તો જગદીશ ઠાકોરની શ્રદ્ધાંજલિથી શરૂઆત કરી છે. અને કોઈ બી મને અત્યારે કહેતા હોય છે કોઈ બી, એટલે મારે ગાવી પડતી હોય છે અને ઘણા લોકોને હું બનાવી જ દેતો હોઉં છું મિત્રો. કોઈ બી બર્થડે વિશ હોય કે ગમે તે જોઈને પ્રમોશન કરવું હોય, ગમે તે કરવું હોય, આપણે બનાવતા હોય, ફાઇનલ બનાવતા જ હોય છે મિત્રો. ત્યારથી મેં શરૂઆત કરી છે કે તમે બધા સપોર્ટ કર્યો જ છે, અમને બહુ દિલથી પ્રેમ કર્યો છે, ત્યારે અમે આ ચાલુ કરી દીધું છે. જય માતાજી, જય મા મેળી.